કદું ભારી બીની સવિતા મિલરાથી લાસ્ટ મિનિટ હોય જાઉં તાર કે જાઉં તો જો રેડી થઈ ગયો ને તો પાછા થઈ ગયા હું રમેશ છે ને રમેશ હું ગઈ હું રમેશ ને તો અમારા વ્યારામાં હે ખીચડી કોઈ વ્યારો ખીચડીનો વ્યારો કરે અમારે ખીચડીનો વ્યારો કરવાના હે રામ સીતારામ આઈ હોપ કે બધા મજામાં હે અટાણ થોડા ભળી હાલે મોર્નિંગમાં કે હું તો આગળ ઉઠ્યો મારે જરાક મોડેલું જવાનું છે એરપોર્ટ તો સવિતા સાહિલ રોહિત ને ક્રિકેટમાં લઈને જાય આજ છે રમેશના વિલિપધારું ક્રિકેટ તો એ કદાચ જોવાય છે ને સવિતા આ બે ની લઈને જાય ને 30 મિનિટ જેવું તો ડ્રાઈવ થાય બે અટાણે ફૂટબોલ ચાલુ કરી દીધું હે ને બોયઝે હેલો એવરીવન રામ સીતારામ આઈ હોપ કે બધા મજામાં છે आज क्रिकेट गेम है हमारा नहीं था वो बिकॉज हॉलीडेज होता हाँ ते હવે પાછા સ્ટાર્ટ થયું તે હારું રોહિત ભાઈ રેડી થઈ ગયા એનું કેપ ક્યાં પડ્યો એ કઈ ખબર નથી ને હા તો હેલો એવરીવન રામ સીતારામ આઈ હોપ બધા મજામાં છે તો હા હેવ ટિકિટમાં જાય ને મમ્મીએ જ ડ્રોપ કરીએ હા મમ્મી ડ્રોપ ને મમ્મી આવે ભેગી હા હાલે તો સીતારામ ને ગુડ મોર્નિંગ બધાની ભેગા રેડી એટલે સવારમાં ઉઠીને ઝટઝટ ફટાફટ રેડી થયા થોડે ને ટાઈમ થઈ ગયો ત્યાં નીકળીએ પણ વેધર એટલું નાઈસ દેખાતી હા જોમાં વટ વાળું વેધર છે બહુ મસ્ત વેધર છે તો હાલો હું પણ સાવર ની કરલા પછી મારે પણ 1 આવરમાં નીકળવાનું છે ને આ બ્લોગ નો ફોન છે તો સવિતાના બેન એડિટિંગ પણ કરીએ ને રમેશ ને ખાવ પાકે છે તે ફોન કર્યો મેં કીધું તારે આવવું હોય તો અમે તેડ ના જઈ હું તો કદાચ ઈ પણ હા તો નીકળો ક્રિકેટ ગ્રાઉન્ડની એક ઇનિંગ પણ પૂરી થઈ ગઈ તો આ સાહિલની ઇનિંગ પૂરી થઈ ને 110 રન થયા 20 હે તો એક ઇનિંગ પૂરી થઈ ને રમેશનો ફોન આવ્યો કે અહીંયાથી 5 મિનિટ જ સેટો રહીએ તો મને કે હું એ રેડી થઈ ગયો તો તેડે જા તો હું એની ફટાફટ જાતી તેડેવા જોવે મેચ ને ભેગા થાય એ બાને તો તેડવા જતી હતી ને છોકરા વાઘણી 15 મિનિટની બ્રેકમાં 10-15 મિનિટની ને પાછું ચાલુ થાય તો પાછું ચાલુ થાય તો આવતી રા ને વેધર જ મિક્સ હે તડકો ને નીકળે ને વરે પાછું ઢાકલું થઈ જાય તાર વરે ઠંડી લાગે એવી રમેશ ને ઘેર તો જો રેડી થઈ ગયો ને ક્યાં ઓરાઈ છે ભાઈ હા મજામાં હા બસ મજામાં થઈ ગયો ત્યાર હા તમે કયો હાલ નહીં ભાઈ પાથી પાસે જ છે તો કે પેલા તારો કરતો તો પછી કે હું તો હા ને પછી પરિયાણ કર્યું છે તો ફોન આવ્યો પેલા આરોહ કરે ગયો તો પાછા થઈ ગયા હું રમેશ છે ને રમેશ ને આ બાજુ બહુ જ અસલ નહીં મારા રૂપાના ગામડા હે જો અત્યારે મારો વેધર ફાઈન સાયકલિંગ કરે હાલકા નીકળે આવું નીકળે રૂપાની હરિયાળી ને ફ્લાવર ને રસ્તા આમાં અમે નેવિગેશનમાં નાખ્યું પણ આ તારા પાડોશના સીન છે જો આટલી વારમાં નીકળ્યા ને આ પાછા પૂગે એમાં ગઈ હું રમેશ ને આ છે કાર પાર્ક તાર પછી મેં આવ્યા તારના ટાઈમ થઈ ગયો તો ફટાફટ છોકરા ઉગા ને ભાઈ હવે જઈએ ને મેં જોઈએ તું એકાદ વાર આવ્યો તો કે કોઈ દી નતો આવ્યો સ્ટેડિયમ પર ન એક વાર હું આવ્યો તો ને મેં જોવા હા તો જઈએ ને જોઈએ છોકરા નો ચાલુ થઈ ગયો પછી બીજી નંબર હતી
હેલો એવરીવન, રામ રામ સીતારામ. આઈ હોપ કે બધા મજામાં હે ને અત્યારે અમારું ક્રિકેટ ગેમ પૂરું થઈ ગયું ને રમેશ મામા આવ્યો એ નીર બારીએ તે હા ને આ બે બેઠા ને વિન થઈ ગયા હતા હે ને સાહિલ ને રોહિત ને બહુ જ ક્લોઝ ગેમ થઈ હતી ને વિન થઈ ગયા હતી. મજા આવી ને ભાઈ? કેવો રહ્યો તારે? કેવો પસંદ આવી બધાય ભેરા થયા બેરા થયા? મજા આવી બેઠા ને હેવ કેટલા વાગ્યા? 1 જેવું થવા આવ્યું. હા તો રમેશ ની કા કે હાલ પણ કે ના મારે પાછું કેમી જવાનું હે તો એને ડ્રોપ કરતા જઈએ ને પછી એમ ઘેર જઈએ. આજ મારે હવાઈ ઉઠેના બાજુ આવતા રહ્યા હતી, કઈ કામ થયું ને પાછો કીધું ભાઈ આવી પાછો હગાઈ છે ને આપણે હા અમારે હગાઈ આવે એક તો જે વાર હે થોડી તે કહેતો તો રમેશ કે એ પહેલા આવી તો હાલો જઈએ. એમ આવ્યા આસડામાં કે છોકરાઓની રમેશ કે ક્યાંથી ખાવાનું ને બપોરનો એ ટાઈમ હતી સેન્ડવીચ કે ગમે એ લઈ લઈએ તો એ બધાય આ બાજુ જોવે કે કાં ખાવા પીવાનું લેવું. જો મોટું હે આપણ આસડા. કામ લીધું સાહિલ? સેન્ડવિચીસ, ડ્રિંક. ઓકે ભાઈ અજે ટાઈમ લેતો લાગે સિલેક્ટ કરવામાં. કઈ બાજુ છે રોહિત? તે કામ ભાઈ કર્યું? મેં સેન્ડવિચ લીધું ને હેવ 4 ક્રિસ્પ લાગે. ઓકે હાલો તો જલ્દી કરો. હું તમે કરાવા કે જત કરો ઠીક છે. ઘેર બધું અહીંયા છીન નીકળ્યા સવારમાંથી પહેલું કામ નીકળ્યા હાસડામાંથી. સાહિલીન રોહિત એનું મિલ હતું એ લઈ લીધું ને સાહેબ ચોકલેટ લઈ લીધી. રમેશ જે એકાદ વસ્તુ ભૂલાઈ ગઈ હતી પાછો બોલેવા ને હેવ નીકળીએ ને જઈએ ને વેધર જો કે કામ હોય એટલું નાઈસ છે. બહુ નાઇસ એક્ટિવિટી થારું ને જેન્યુઅલ ભૂખ સારી લાગી હતી. સાહિલ થઈને ઘેર પુગાઈ નતું. મેં કીધું કે લઈ લ્યો તે ગાડીમાં ખાતા આવો. અત્યારે રમેશ મામા જાય તે આપણે એની બાય કરી દઈએ. ઓકે Bye. પાછા આપણી પાછા વરે વેલા વેલા ભેગા થાય હું. 2 વીકમાં મળ્યું હા ઓકે ને આ ફેર છોકરાઓની રજા ઈ હતી. ઓકે તો હાલો હેલો એવરીવન, તો અત્યારે અમે બધા બેઠા ને અત્યારે મારી ડેડ ને મારા મમ હેવ ઈટ કરે એનું લંચ જાક લેટ હે પણ અત્યારે ઈ થાય. તારી હાસી વાત છે સાહેબ. બહુ મોડું થઈ ગયું સાહેબ. હું એરપોર્ટ થયો વાગે કે 4:30 થયા. એ હેંજી વ્યારા હતા કેવા થાય એ કઈ ખબર નથી. ખબર નહીં. આ તો અટાણ તો બહુ ભૂખ લાગી તો આજે શાકી મસ્તીનું હે દહીં ટમેટીનું હે ને મોડો રોટલો. મોડો આવ્યો ને પાછા વૈસી મહેમાન આવી ગયા ના હા એવું બધું આવેલું. તે એમાં થોડીક વાર ખોટી થયા અડધી કલાક ને એ પછી ખાવા બેઠા નકર તો આવ્યો તાર ખાવાનું તો રેડી હતું. રોહિત ખીચાને બહાર રમવા જવાનું સાહેબ જતો રહે. એ ખીચકાઈને ઉપર ગયો ગો એ સાહિલ ની ક્યાંક ફૂટબોલ રમીએ ને સાહિલ જાતો નથી ના એમાં છે. હા ને જીતે ગયા. હા અમારા ક્રિકેટ જીતે ગયા. પ્લાન મોડું થયું કે સાહેલની રમેના ક્લબના હે ને અસલનો મેચ આજ ક્વાર્ટર ફાઇનલ હે તો કંઈ પ્લાન નહોતું પણ સાહિલ હોવાનો કહેતો મને લઈ જાઓ તો મેં કહ્યું નાઇસ વેધર હે તો હાલો લઈ જા કે નહીં ને અમે ફટાફટ રેડી થઈ જાય. અમે થયું કે આપણે ક્રિકેટ ગેમમાં જાય મેન્સનું તે બહુ મજા આવે છે જોવાનું. એ હા જાવું તો મણી તારે એનો મેચ પૂરો થયો નહીં કે સીધી લે જા માથી સીધું જાઉં તો મેં કે મારે તો કામનો બહાર નથી હું ન લે ગઈ તે અટાણે રામની લે ને ભેગા રામની થોડીક વાર તારો થયો. મારે જવાનું છે પાછું રાતે કાયમી જવાનું છે પાછું સવારે કાયમી જવાનું છે તો એમ કહ્યું સમર છે તો છોકરાને હોલિડે હાલે તો હાલો નહીં આટો મારે આવીએ થોડીક વાર તો રામી ના પડ્યો ને પાછો તો લેન ભેગો પાછો લેન સાચી વાત છે તો હાલો નહીં જઈ આવીએ. બાપ દીકરા તો નહીં નીકળેગા. અમારે તો આવું કંઈ પ્લાનિંગ નહીં અનપ્લાનેડ બધું હોય છે ને બધા અનપ્લાન લાસ્ટ મિનિટ મિનિટ હોય જાઉં તાર કે જાઉં હાલો તાર કે હાલો એ
એવું હે ને હમણાં હોલિડે હાલે છે શાંતિ છે અસલ વેધર હમણાં સારું નાઇસ છે વેધર વેરી નાઇસ તો એની એન્જોય કરવાનું હાલો તો ના પણ ટ્રાય કરી થોડું ઘણું રેકોર્ડ કરવાની નીકળીએ વહેલો ને ના પૂરો થઈ જાય લાસ્ટ ઇનિંગ છે કે જલ્દી જલ્દી ક્રિકેટમાંથી ને આ કોરા બોય છે ને રોહિત હરખ બેગો ઓલી કરે ઓલો ભાઈ બેઠો હવે રિલેક્સ કરે હમણાં હોલિડે હાલે ને અસલનો ના ગાતા આપણે ક્રિકેટ જોવા તો ના અસલનો એન્જોય કર્યો જીતેગા ને કારણ કે પૈસા વસૂલ ધક્કો વસૂલ થયો એટલું નાઇસ રમ્યા ને જીતેગા આજ અમારે હે ખાવામાં ખીચડી ખાવામાં ખીચડી ખીચડી બનાવવાનું મન નથી થતો એટલા ફૂલ થઈ ગયો ફૂલ 4 વાગે પછી પાછો હરખું ખાધું રોટલો અને શાક ને તરકારી કઈ મન છે નહીં બહુથી મેં કીધું ખીચડી ઓરે હતા તો કે હા તો ખીચડી કરી કે કઈ ખાવાનું મન નથી પણ થોડું થોડું ખાઈ લે ને સાહિલ રોહિત ની આંકડી થોડીક સહાત રોટલી કરે દા ને શાક ને રોટલા ને જે પડ્યું તો કઈ આજ મારે આંકડી ખીચડી એક ગેસી મૂકે ને રોટલી કરે ના ખાઈ થઈ જાય ગઈ ના હા તો અમારે વ્યારામાં હે ખીચડી કોઈ વ્યારો ખીચડીનો વ્યારો કરે અમારે ખીચડીનો વ્યારો કરવાના હે અને હા અને કાલે અમે જવાનું હતા નોટિંગહામ અમે ટેસ્ટ મેચ જોવા પણ અનફોર્ચ્યુનેટલી ટેસ્ટ મેચ પૂરો થઈ ગયો એટલે એમને નથી જવાના નગર એ અસલનો વ્લોગ આવત અમે સવિતા તો કાંઈ નથી અમે બાપ દીકરા તની જાત જોવા તો મેચ આજે જ પૂરો થઈ ગયો ટેસ્ટ મેચ શું તો વેસ્ટ ઇન્ડિઝ ઓલ આઉટ થઈ ગયું એ પણ એક કઠણાઈ બીજું કાંઈ કાલે આવ્યો તો જાત જોવા તો અસલનો વ્લોગ આવત તો તમે પણ જોવો ને સાહિલ પણ લાઈવ કોઈ દી જોવા સાહિલ ગોગો આપણે ગાય રેસ્ટોરન્ટ તો જઈએ આપણે કામ હા ના જઈએ પણ આ તો આ કોરા અમારે મસાલા વાળી ખીચડી બને પ્લેન બનાવે એમાં નાખ્યું તો કઈ એ એટલું તો જાય મીઠું હળદર હા વડે કોક નો કોમેન્ટ આવી છે કે આમાં હળદર નો નખાય ના ના તો વાંધો નહીં હાલો તો આવું હાલે ને આપણે કરીએ થોડીક રેડી થાય એટલે જરા યાર કરેલી ના છે હરવો હરવો ખોરાક હે ત્યાં બહુ કઈ સ્ટ્રોંગ ને સ્ટ્રોંગ ખોરાક ખાવો હોય તો બનાવતું વારે વારે નેકની વાતની લેવાથી કઈ બીજું ખાવું હોય તો બસ પણ આવી રીતના ખીચડી આપ જરાક બોલ્યું તો ખીચડીથી કામ ક્યાં લાવે ઓકે તો આઈને 2-5 રોટલી વધારે કરે નાખા શાક ના પણ ભૂખ ને પહેલા રાખે હમણાં વેધર એટલું મસ્ત આવ્યું હાવ સારું આવ્યું ત્યાં ઘણા સવિતા જેવા તો રેડ્યું નાખે કે આ તડકો હે ને આ હે તે હે તો મોડી તો ગમે એકાદો દી બહુ તો બાકી તો ગમે તડકો હતા પણ એક દી તો બહુ 30 ડિગ્રી થયો તો 30 ડિગ્રી થયો તો ને ઈવો તડકો તો વરમ એકાદી ફેરે પડે અમારે બહુ પડતા જ હા તો પછી કાંઈ કે ભગવાન કહે કે આને તડકો નથી ટાઈડી નથી વરસાદી નથી બધી વાતમાં કમ્પ્લેન કરે આપણા ગેરેજમાં મીંદડું ગીરે ગયું તો ને એમાં જો આ મીંદડે અડધી કલાક બગાડી અમારા ગેરેજ ઉપર જટાણે બેઠું પાછું ગેરેજ ઉપર બેઠું એને ખબર નહીં ગેરેજ કામ લગાવે એટલા માં જાતા મારતું હોય તો એ તો ગેરેજ રિપેર થઈ ગયો સારું અંદર નહીં જાય બધું ભારે બીની સુવિધા મીંદડાથી મીંદડાથી બીક લાગે અમાર તો વિહાવડે ઉતી હે સોલને મીંદડી એટલે મનો બિયા હા તો હારું લે તો આ આપણે નથી લેવું એ વિહાવાડે રાખીએ તું બીવાનું કે ના હું તો એવા છે હાલો તો થોડીક વાર પછી પાછો ફોન લે અમારી વાતું છે ને દુઃખ છે નહીં ને આને થોડીક વાર કામ કરવા દા હું ઘડીક વાર ટીવી જોવા